અહીંયાથી પસાર થઈ રહ્યા છે। મારા કેમેરા પર્સન વિપુલ આપને બતાવશે આ દ્રશ્ય। કાળુપુર વિસ્તારમાંથી ટેબ્લો પસાર થઈ રહ્યા છે। અલગ અલગ થીમ પર સજાવવામાં આવેલા ટેબ્લો છે તે કાળુપુરથી પસાર થઈ રહ્યા છે, કારણ કે ગજરાજ કાળુપુરથી આગળ મોસાળ તરફ પ્રયાણ કરી ચુક્યા છે। અને સૌથી સારી વાત ભાવિની એ છે કે આ વર્ષે ગજરાજ છે તે કાબુમાં રહ્યા છે, કારણ કે પોલીસ દ્વારા એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ તો અગમચેતીના ભાગરૂપે જે પગલાં લેવામાં આવે છે તેના કારણે ગજરાજ છે તે શાંતિપૂર્ણ માહોલમાં આગળ પ્રયાણ કરી રહ્યા છે અને હવે મોસાળ તરફ આગળ પ્રયાણ કરી રહ્યા છે। ખાસ તો અગમચેતીના પગલાંની વાત કરવામાં આવે તો ગજરાજ જે જગ્યાથી પસાર થતા હોય છે તે જગ્યા ઉપર ડીજે અને મોટા અવાજમાં જે સ્પીકરો વાગી રહ્યા છે તેને બંધ કરવામાં આવતા હતા, જેના કારણે ગજરાજ શાંતિપૂર્ણ માહોલમાં પસાર થઈ રહ્યા છે। આ સાથે જ ભાવિની 18 ગજરાજ જે આ રથયાત્રામાં જોડાયા છે તે 18 ગજરાજના ઉપર એક ખાસ પ્રકારનો ડિવાઇસ લગાવવામાં આવે છે જે સતત ગજરાજને મોનિટર કરી રહ્યું છે। સાથે જ આજુબાજુમાં અવાજ કેટલો છે તે પણ મોનિટર કરી રહ્યું છે અને આ જ કારણથી ગજરાજ શાંતિપૂર્ણ માહોલમાં મંદિર પરિસરથી નીકળીને હાલ મોસાળ તરફ આગળ પ્રયાણ કરી રહ્યા છે। અને આ દ્રશ્ય સીધા જ કાળુપુર ચાર રસ્તાનું છે કે જ્યાંથી ટેબ્લો પસાર થઈ રહ્યા છે અને અલગ અલગ થીમ પર આ ટેબ્લો જે બનાવવામાં આવે છે તે લોકોને એક મેસેજ આપી રહ્યો છે ભક્તિની સાથે સાથે। ખાસ કરીને અલગ અલગ ટેબ્લોની જો વાત કરવામાં આવે ભાવિની તો પેટ્રોલ ડીઝલના ભાવ જે સતત વધી રહ્યા છે, જેના કારણે મધ્યમ વર્ગના પરિવારો છે તે પરેશાન છે, તે ભાવ ઘટે તેવા મેસેજ સાથેનો એક ટેબ્લો પણ જોવા મળી રહ્યો છે। આ સાથે જ અલગ અલગ થીમ પર જોઈ શકાય છે કે નાના બાળકો છે તે ડોક્ટર બન્યા છે, પોલીસ બન્યા છે, એક બાળકી જે છે તે ભારત માતા બની છે, સાથે જ એક બાળક છે તે આર્મીનો જવાન બન્યો છે, જેથી કરીને લોકો સુધી એક મેસેજ પહોંચે કે સેનામાં જોડાવું એ પણ એક દેશભક્તિ કહી શકાય છે। આ તમામ પ્રકારના મેસેજ સાથે આ ટેબ્લો છે તે હવે મોસાળ તરફ આગળ પ્રયાણ કરી રહ્યા છે અને જે ભાવિક ભક્તો ભગવાનના દર્શન કરવા માટે અહીંયા આવ્યા છે તેમને પ્રસાદીનું વિતરણ પણ આ ટેબ્લોમાંથી કરવામાં આવી રહ્યું છે, કારણ કે આ જે ભાવિક ભક્તો છે, શ્રદ્ધાળુઓ છે તે છેલ્લા કેટલાય સમયથી અહીંયા ભગવાનની એક ઝલક જોવા માટે ઉભા છે, કારણ કે વર્ષમાં એકમાત્ર દિવસ એવો આવતો હોય છે કે જ્યારે ભગવાન પોતાના મંદિરમાંથી બહાર નીકળીને પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની સાથે નગર ચર્યા નીકળતા હોય છે અને ભાવિક ભક્તોને દર્શન આપતા હોય છે। આ એક ક્ષણ છે, લોકો એક ક્ષણને જોવા માટે છેલ્લા કેટલાય કલાકોથી અહીંયા કાળુપુર ચાર રસ્તા પાસે ઉભા છે। શાંતિપૂર્ણ માહોલમાં લોકો ઉભા છે, કારણ કે પોલીસ દ્વારા 3 લેયર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે જેથી કરીને ભગવાનની આ રથયાત્રા છે તે શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય અને આ જ કારણથી સ્થાનિકો શ્રદ્ધાળુઓ જે છે તે પણ પોલીસને સહયોગ આપી રહ્યા છે, કારણ કે પોલીસ જે કામ કરી રહ્યા છે તે માત્ર ને માત્ર રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પ્રસાર થાય તેના માટે કરી રહ્યા છે અને આ જ કારણથી લોકો શાંતિથી ધક્કામુક્કી કર્યા વગર ભગવાનને એક ઝલક મેળવવા માટે આ કાળુપુર વિસ્તારમાં ઉભા છે। અને ટેબ્લો પસાર થયા બાદ અખાડા આવશે અને અખાડા બાદ ભજન મંડળી અહીંયાથી પસાર થશે। ભજન મંડળી બાદ ભગવાન જગન્નાથજીનો રથ છે પસાર થશે, ત્યારબાદ બહેન સુભદ્રાજીનો રથ પસાર થશે, ત્યારબાદ ભાઈ બલભદ્રનો રથ પસાર થશે। એટલે ત્રણેય રથ જયારે પસાર થશે ત્યારે આ જે વિસ્તાર છે કાળુપુર વિસ્તાર તે ભક્તિમય માહોલમાં ફેરવાઈ જશે, કારણ કે આ લોકો જે શ્રદ્ધાળુઓ છે તે છેલ્લા કેટલાય કલાકથી ભગવાનની આ એક ઝલક જોવા માટે અહીંયા ઉભા છે અને જોઈ શકાય છે ટેબ્લોમાં જે ભક્તો બેઠા છે, જે યુવાનો બેઠા છે તેમાં પણ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। જય જગન્નાથના નાથથી સૌ કોઈ આ રથયાત્રાને આગળ ધપાવી રહ્યા છે। આ રથયાત્રા જે ટેબ્લો છે તે હવે મોસાળ તરફ જઈ રહ્યા છે અને એવું કહેવાય છે કે મોસાળમાં જ્યારે જતા હોય છે ત્યારે મોસાળવાસીઓ તેમનું ઉષ્માભેર સ્વાગત કરતા હોય છે, તેમના આગતા સ્વાગતમાં કોઈ પણ કમી ન રહી જાય તે પ્રકારે તેમનું સ્વાગત કરતા હોય છે અને આ જ કારણથી આ જે લોકો છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ તો શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહોલ જોવા મળતો છે કે જ્યારે તેમને ભગવાન જગન્નાથજીની પ્રસાદી તેમને મળતી હોય છે। એના ટેબ્લોમાંથી સૌ કોઈ ભક્તો યુવાનો છે તે જે શ્રદ્ધાળુઓ અહીંયા ભગવાનના દર્શન કરવા માટે ઉભા છે તેમને પ્રસાદીનું વિતરણ કરી રહ્યા છે। આ સાથે જ ભાવિની આ વર્ષની જો વાત કરવામાં આવે તો 149મી રથયાત્રા પોલીસ માટે ખૂબ જ મહત્વની છે, કારણ કે અમદાવાદ શહેરને નવા પોલીસ કમિશનર મળ્યા છે અને નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની અધ્યક્ષતામાં આ પહેલી રથયાત્રા યોજાઈ રહી છે, ત્યારે આ રથયાત્રામાં કોઈ પણ પ્રકારની અડચણ ના આવે તેના માટે ખૂબ જ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે। અને આ વર્ષની જો વાત કરવામાં આવે ભાવિની તો આ વર્ષે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે, સૌથી વધુ ઉપયોગ જો કરવામાં આવ્યો હોય તો તે આ રથયાત્રામાં કરવામાં આવે છે। તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા માટે AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે। સૌથી વધુ ડ્રોન આ રથયાત્રામાં વાપરવામાં આવ્યા છે, જેથી કરીને તમામ ક્ષણ તમામ જે પળ છે તેને કેદ કરી શકાય। એટલે આ જે રથયાત્રા છે ખૂબ જ મહત્વની બની રહી છે અને તમામ જે ભાવિક ભક્તો છે તેમાં ખુશીનો માહોલ આ રથયાત્રાના પર્વને લઈને જોવા મળી રહ્યો છે।
જી જી પ્રતિક, બિલકુલ. તમામ માહિતી, અપડેટ્સ અને રથયાત્રાની પળે પળની અપડેટ્સ બદલ આપનો આભાર.